ગાઈઝ ગમે તેટલી હું કોશિશ ના કરી લઉં તો બી હું હેલ્ધી ખાઈ જ નહીં શકું. એટલે આજે મેં બનાવી દીધા હતા પાસ્તા અને નૂડલ્સ. મેં વિચારી લીધું ચલો થોડું હેલ્ધી બી ખાઈ લઈએ, એટલે મેં જાંબુ ખાધા હતા. પહેલાં તો મેં વિચાર્યું હતું જાંબુનું શોર્ટ બનાવીશ, પણ બહુ જ મહેનત થતી હતી એટલે મેં કીધું ચલો છોડો આજ કંઈક સ્વીટ બનાવી લઈએ. મેં ફ્રીજ ખોલીને જોયું તો અંદર ફાલુદાનું પેકેટ પડ્યું હતું, તો મેં એ બનાવી દીધું. અત્યારે તો એટલી ગરમી પડે છે કે કિચનમાં આવવાનું મન નહીં થતું, પણ તો બી જો હું રોટલી બનાવું છું. કયા ફ્લેવરનો ફાલુદો બનાવું છું મને કમેન્ટમાં કહેજો. હું ફાલુદો બનાવતી હતી ત્યારે મેં પેકેટની પાછળ વાંચ્યું હતું કે 1 લીટર દૂધ લેવાનું છે, 1 ગ્લાસ પાણી બી રેડવાનું હતું. મેં શું કર્યું તમને ખબર છે? મેઝરમેન્ટ કર્યા વગર 500 ml માંથી 1 લીટર દૂધ બનાવી દીધું. પછી મને ખબર પડી કે એમાં 1 ગ્લાસ જ પાણી રેડવાનું હતું. પછી કહીને મેં ઉકાળીને ઓછું કરી નાખ્યું હતું. તમારાથી આ મિસ્ટેક ના થાય તો થોડું ધ્યાન રાખજો. આજે તો ખબર નહીં સ્વીટ પર સ્વીટ બની રહ્યું છે અહીંયા. અને તો આજે એવું લાગી રહ્યું હતું કે આજે હું મીઠાઈની દુકાન ખોલી નાખીશ. પછી મેં વિચાર્યું એક સ્વીટથી શું થશે, એટલે મેં ફ્રીજ ખોલીને જોયું તો સૂજી બી પડી હતી. મેં વિચાર્યું કે પપ્પા માટે શીરો બનાવી દઉં. પપ્પા કેટલા દિવસથી ફરમાઈશ કરી રહ્યા હતા કે મારે શીરો ખાવો છે. પપ્પા કેરીનો રસ બી ખાતા હતા, એટલે મેં કીધું કે બહુ બધું ગળ્યું નહીં ખાવું, ને આજ તો મેં એમની ઈચ્છા પૂરી કરી દીધી. મેં ટેસ્ટ કર્યો તો મને તો સારો લાગ્યો. મેં જાતે જ ખુદને શાબાશી દઈ દીધી હતી. પોતાના હાથનું તો બધાને સારું લાગે ને. અહીંયા તમે બી ખાઈ લેજો. બાય.